प्रधानमंत्री नरेंद्र मोदी सूरत के लिंबायत इलाके में पहुंचे। 3-5 किलोमीटर लंबा रोड शो किया। रोड शो देखने और मोदी का स्वागत करने के लिए हजारों लोग एकत्र हुए। 3.5 किलोमीटर सड़क पर लगभग 30 मंचों पर देश के विभिन्न राज्यों की संस्कृति को दर्शाते गीत और नृत्य के साथ स्वागत किया गया। जैसे ही काफिला सभा स्थल पर पहुंचा, लोगों ने मोदी मोदी के नारे लगाए। रोड शो के बाद प्रधानमंत्री नरेंद्र मोदी सभा को संबोधित करने पहुंचे। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। માટે જગવિખ્યાત છે અને હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલ આ સુંદર જરીકામનો ખેસ અર્પણ થઈ રહ્યો છે। આવો આપણે પણ ખૂબ તાળીઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ અને સાથે જ સાદેલી કલાનું ઉત્કૃષ્ટ સ્મૃતિચિહ્ન સુરતની જીઆઈ ટેગ ધરાવતી આ હસ્તકલા લાકડાની પાતળી લાકડીને ગોઠવીને અદ્ભુત ભૌમિતિક ભાત બનાવવામાં આવે છે। આ સાદેલી કળાનું સ્મૃતિચિહ્ન ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ। અને હવે વિનંતી કરીએ છીએ વિષ્ણુ ભોગતા દેવ મહેશ્વર સ્વયં મહાદેવજીને માતા પાર્વતીએ અન્નનું મહાત્મ્ય સમજાવ્યું અને ભગવાને ગ્રહણ કર્યું એવી દંતકથા દર્શાવતી આ સુંદર પ્રતિમા। અને હવે વિનંતી સર્વે માનનીય ધારાસભ્યગણને સ્વાગત કરશો। સર્વે માનવંતા મંત્રીશ્રીઓ, ગુજરાત રાજ્ય સરકાર જેઓ મા અન્નપૂર્ણાની મેયર શ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સુરત શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી સાથે મળીને સ્વાગત કરશે। સુરત સોનાની મૂરત કહેવાતું હસ્તનિર્મિત જરી કલામાં સુરતના પૌરાણિક કિલ્લાને અંકિત કરતું આ સુંદર સ્મૃતિચિહ્ન થી નવસારીના લોકપ્રિય સાંસદ તરીકે કાર્યરત ગુજરાત ભાજપ પ્રમુખ અને માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલને આપના સ્વાગત ઉદ્બોધન માટે પધારશો। સાચવીને બેઠેલું સુરત, તેનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો છે। આજે તો આપણું સુરત એ ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી, ક્લીન સિટી, બ્રિજ સિટી તરીકે ચમકી રહ્યું છે। સુરતની ઝાંખી કરાવતું આ ઉત્તમ સ્મૃતિચિહ્ન। અને હવે વંદે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ દેશના સર્વાધિક લોકપ્રિય અને જેમને વિશ્વમાં પણ જેમના શબ્દોનું વજન પડે છે એવા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ અને ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત સર્વે લાભાર્થીઓ અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને સમર્થન આપવા માટે, આપની લાગણી બતાવવા માટે આવેલા સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો, આપ કુદરતની ભૂલોને કારણે જે માનવ શરીરમાં રહી ગયેલી ખામીઓને કારણે મજબૂરી અનુભવતા અનેક લાભાર્થીઓને કે જે પોતાના કુટુંબ ઉપર ભારણ ન બને એના માટે આખા કુટુંબને આ યોજના દ્વારા એમને મફતમાં અનાજ આપવા માટેના આ કાર્યક્રમમાં જેમણે આ કાર્યક્રમ ઘડ્યો છે, જેમને આપની સૌની ચિંતા છે એવા પ્રધાનમંત્રી મોદી સાહેબનો હું સૌથી પહેલાં આભાર માનું છું। એક નામ આપ્યું છે દિવ્યાંગ ભાઈ બહેનોને અને આ દિવ્યાંગ ભાઈ બહેનોને આ નામને કારણે એક પ્રકારની દિવ્યતા અનુભવતા હોય એ પ્રકારની લાગણી એમના મનમાં છે। પણ ફક્ત નામ નથી આપ્યું, થી વધુ બસ સ્ટેન્ડ ઉપર પણ એમણે આપ સૌને અનુકૂળતા પડે, દિવ્યાંગ ભાઈ બહેનોને અનુકૂળતા પડે એ પ્રકારની વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે। 2014 પહેલાં દિવ્યાંગ ભાઈ બહેનો માટેનું બજેટ હતું 565 કરોડ રૂપિયાનું। મોદી સાહેબે 2024-25ની અંદર લગભગ આ બજેટ વધારીને 1275 કરોડ રૂપિયા સુધી કર્યું છે। આટલી મોટી રાશિ
એ ફાળવીને અનેક લોકોને એનો ફાયદો થાય, આર્થિક ઉપાર્જન માટે એ પોતે કંઈક કરી શકે, એના માટેની અનેક પ્રકારની લોન અને અનેક પ્રકારની યોજના એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. હું આજના પ્રસંગે એમનો એટલો જ આભાર માનીશ કે આપે જેટલી ચિંતા કુદરતની આ ભૂલોને કારણે ભોગવતા સૌ દિવ્યાંગ ભાઈ બહેનો માટે અને એમના કુટુંબીજનો માટે જો કોઈએ આશીર્વાદરૂપ કામ કર્યું હોય અને જે અપેક્ષા કરતાં વધારે કામ કર્યું હોય તે મજા નથી કરી, પરંતુ એમનું જીવન સુલભ બને, એ આર્થિક ઉપાર્જન માટે સક્ષમ બને એવા સફળતાપૂર્વકના અનેક પ્રયત્નો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે. તમને જે તમારા જીવન માટે જરૂરી છે એવા સાધનો ઉપલબ્ધ થાય. ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા, વૃદ્ધા, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજિત 2 લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભ વિતરણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત છેવાડાના માનવીના નામે પાછલા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ગરીબોને આવાસ, આહાર અને આરોગ્યની પૂરતી સુવિધા આપીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો આ સાથે પ્રારંભ. ખૂબ ખૂબ આભાર આદરણીય વડાપ્રધાન શ્રી. અને હવે સમય છે લાભાર્થીઓને પ્રતિકાત્મક કીટ વિતરણનો. સાદર વિનંતી કરીએ છીએ માનનીય વડાપ્રધાન શ્રીને કે આપના શુભ હસ્તે લાભાર્થીઓ